આજે તમારો ભાઈ આવી ગયો છે બાબરમાં, અને બાબરમાં કઈ જગ્યાએ ખાવાનું મળે છે એની સિરીઝ આજે આપણે સ્ટાર્ટ કરવાના છીએ, અને સારું ફાસ્ટ ફૂડ કઈ જગ્યાએ મળે છે. તો મારી પાછળ દેખાય છે છોલે ભટુરે, જે બાબરમાં એક જ જગ્યાએ મળે છે, અને મનીષભાઈના છોલે ભટુરે આજે આપણે ટ્રાય કરવાના છીએ. તો આ છે મનીષભાઈની લારી, જ્યાં જય અંબે છોલે ભટુરે નાસ્તા હાઉસ છે, અને અહીંયા છોલે ભટુરે બનાવે છે. આ ઉભા મનીષભાઈ તમે ને પોતે, આ બી એમના સાથે હોય છે, અને આ પણ 3 લોકો ટોટલ લારી ચલાવે છે. છોલે ભટુરે મળી રહેશે, છોલેપુરી, છાસ અને પુલાવ આઈ થિંક. તો આજે આપણે ટ્રાય કરવાના છીએ છોલે ભટુરે. ગંગાભાઈ રાજપૂત. અને અત્યારે તમે શું બનાવીને બતાવવાના છો મને? સમોસા. આપણી લારી કેટલા વર્ષ જૂની છે? અહીંયા 3 વર્ષ. અને છોલે ભટુરે બાબરમાં આ જગ્યાએ મળે છે, બીજી કોઈ જગ્યાએ મળતા નથી. બરાબર. બનાવો ચાલો. સમોસા કઈ ટાઈપના તમે બનાવો છો અહીંયા આપણે જોઈએ. સૌથી પહેલા ગરમ તેલમાં નાખી દેવાના સમોસા. તેલ ગરમ થઈ ગયું છે, સમોસા ઉકળવા માંડ્યા છે. ગંગાભાઈ, બાકી તમે આ બધું ઘરથી બનાવી લાવો છો કે પછી અહીંયા બનાવો છો? અહીંયા બનાવો છો એમ ને? ગરમ ગરમ. ઓકે, વેરી ગુડ. સમોસા ગરમ થઈ ગયા છે, બહાર કાઢી લીધા છે સમોસાના. સજાઈને પછી આપવાના છે પ્લેટમાં. બરાબર. સમોસો પ્લેટમાં આવી ગયો છે. કઈ વસ્તુ નાખો છો અંદર? આમાં ચટણી આવે, મીઠી સેવ આવે, ડુંગળી આવે, બરાબર, સબ્જી આવે. અને પેલો જે અંદર માવો છે એ શેનો છે? બટાકાનો માવો છે. બટાકાનો મસાલો. બરાબર. સિક્રેટ મસાલો. તોડી નાખ્યો સમોસો. હા, તોડી નાખવાનું પેલા. હવે એને સજાવવાની બારી આવે છે. બરાબર. શણગાર થશે સમોસાનો. સૌથી પહેલા હું નાખો કે જો સબ્જી નાખવાનું છે. બરાબર. છોલે. બરાબર. અંદર ચણા બી નાખવાના એમ ને? છોલે ચણા. બરાબર. એક ઘરથી બનાવવાના. રેડી. નેક્સ્ટ નાખવાની અંદર મીઠી ચટણી. એ શેની બને અંદાજ છે? એ આંબલીની બને છે. આંબલીની ચટણી. બરાબર. આંબલીની મીઠી ચટણી. આ લીલી મરચીની ચટણી. પછી ગ્રીન ચટણી. હા, ગ્રીન. બરાબર. એક લીલી ચટણી નાખી દીધી છે તીખાશ માટે. હા, તીખાશ. પછી ઉપર સજાવટ માટે થોડીક સેવો. બરાબર. કેટલા વાળી ડીશ છે? ડીશ ની પ્રાઇસ શું છે? 20 રૂપિયા. ઓકે. ઉપરથી થોડીક નાખી દીધી ડુંગળી, અને આપણી ડીશ રેડી થઈ ગઈ છે. કેટલા ટાઈમથી તમે સમોસા ખાવા આવો છો મનીષભાઈ ના? 1 વર્ષ ઉપરથી આવો છું. 1 વર્ષ ઉપરથી સમોસા ખાવા આવો છો. કેવા લાગે તમને? સારા? મને તો બહુ સારા લાગે. ખાલી સમોસા ટ્રાય કરેલા કે બીજી કોઈ વસ્તુ અધર ટ્રાય કરી? અહીં નહીં. ના, મેં તો સમોસા ટ્રાય કરેલા છે. અચ્છા, એવું? અહીંયા છોલે ભટુરે બધું મળે. એકવાર ટ્રાય કરો. ટ્રાય કરો ને. ખાઈને મને બતાવવાનો સ્વાદ કેવો છે તમારી રીતે મને કહેજો. રેડી? બહુ સરસ સ્વાદ છે એનો. તમારું નામ શું છે? અર્જુનસિંહ. તમે ક્યાં ના છો? વડા. મનીષભાઈ ના સમોસા આપણે ટ્રાય કરી નથી, બાજુવાળા જે આપણા કસ્ટમર હતા એમને ટ્રાય કરાયા છે, પણ આજે આપણા મેઇન વિડીયો છે છોલે ભટુરેનો, અને આજે આપણે ખાઈને ચેક કરવાના છીએ કે એમના છોલે ભટુરે એકચ્યુઅલીમાં કેવા છે, અને ખાઈને કેવો ટેસ્ટ છે એ અમે તમને રિવ્યુ આપવાના છીએ. તો આપણે મનીષભાઈ જોડે બનાવડાવીએ છીએ છોલે ભટુરે. તો મનીષભાઈએ છોલે ભટુરે બનાવવાના સ્ટાર્ટ કરી દીધા છે, વેલણ પાટલી લઈને, અને જો ગરમ તેલ એમાં લગાડ્યું પહેલાં તો. અને મનીષભાઈ फटाफट छोले भटूरे बनाने, गोल तो नहीं हुआ नहीं, हाँ लंबचौरस भटूरे। हाँ अभी तेल गर्म हो रहा है। मनीष भाई ज़्यादातर हिंदी समझते हैं। मनीष भाई आप कहाँ से हो वैसे? यूपी से हो? बढ़िया। और ये कौन है आपके? आपके पापा है? बढ़िया। अपनी डिश रेडी हो रही है, उसमें लिए ग्रीन डूंगળી લીલી ચટણી, અને હવે અંદર એક આવશે ભટુરો જે બને રેડી કરી નાખ્યો છે મનીષભાઈએ. તેલમાંથી ધુમાડા નીકળવાના સ્ટાર્ટ થઈ ગયા છે. અંદર નાખી દીધો ભટુરો, અને નાવા પડી ગયો છે ભાઈ. ભટુરો પડ્યો નાહી રહ્યો છે. ઉપરથી એને ગરમ તેલ છાંટીને કરવાનો છે રેડી. એક બાજથી ચડી ગયો છે, એને ઊંધો કરી નાખે, બીજી બાજથી ચડાવવાનો છે બરાબર. અને ભટુરો કાઢીને મેં સાઈડમાં તેલ નેતરવા માટે, કેમ કે તેલ વધારે સેહત માટે સારું નથી. આપણી ડિશમાં બી આવી ગયો છે ભટુરો, અને આપણે હવે ટ્રાય કરવાનો છે છોલે અને ભટુરો મનીષભાઈના. હવે તમને દેખાય છે, જો ટ્રાય કરીએ છીએ, બાઇટ લઈએ છીએ કેવી છે ટેસ્ટ અને કેવો નહીં. રેડી? તો બાબરમાં એક જ જગ્યાએ છોલે અને ભટુરે મળે છે, મારા ખાસ ફેવરેટ છે. અને પહેલી વખત જોકે ખાવાની થઈ, આના પહેલાં આવ્યો હતો, બીજી વખત આવ્યો છું. પહેલી વખત મેં ટ્રાય કર્યો હતો, આ વખત બીજી વખત આવીને તમને રિવ્યૂ આપું છું કેવા બને છે કેવા નહીં. આપણે એક લઈ લીધો છોલો, અંદર ભટુરો અને થોડીક ડુંગળી, બાઇટ લઈએ છીએ. હવે કેવી બાઇટ આપણને લાગે છે કેવી નહીં. રેડી? સારો ટેસ્ટ. બાબરમાં તમે ફાસ્ટ ફૂડ ખાવાના કદાચ શોખીન હોય અને બાબરમાં આવો છો, બાબરમાં રહ્યો છો, આજુબાજુ ક્યાંક ગામડામાં રહ્યો છો, કે પછી બીજે ક્યાંથી બાબરમાં આવો છો, એકવાર જરૂર ટ્રાય કરવા આવો છો. સવાર 7 વાગ્યાથી કરીને સાંજે 3 વાગ્યા સુધી અહીંયા લારી હોય છે, ને તમને કીધું 3-4 આઈટમ મળે છે. નાસ્તો કરવા માટે સૌ સારી પ્લેસ છે. અહીં તમે નાસ્તો કરી શકો છો, અને બાબરના છોલે ભટુરેનો ટેસ્ટ લઈ શકો છો. રાધનપુરમાં આઈ થિંક ક્યાં નહીં મળતા. રાધનપુરમાં મેં ટ્રાય કર્યો હતો, રાધનપુરમાં નહીં મળતું. કે છે કોઈ? આનાથી પહેલાં આપણે જે વાત કરી હતી ને ગંગાભાઈ, એમનું કહેવું એમ છે કે રાધનપુરમાં એમની દુકાન છે છોલે ભટુરની. જો કે મેં તો જોઈ નથી,
પણ રાધનપુર હવે નેક્સ્ટ હું જ્યારે જઈશ ત્યારે એમની દુકાન ઉપર જવાનો છું. આ છોલે ભટુરે ટ્રાય કર્યા છે એ બી ટ્રાય કરીશ. બે વચ્ચેનું કમ્પેરિઝન તમને આપવાનું છું, કેવો ટેસ્ટ છે, બેમાં ફરક શું છે, ફરક શું નથી. અને હા, છોલે ભટુરે એકદમ મસ્ત સ્ટેબલ છે, તીખા બીખા બી એટલા નથી, એટલે નાના છોકરા પણ ખાઈ શકે છે. બરાબર. હવે તમારા મનમાં સવાલ થતો હશે કે છોલે ભટુરે તમે હજુ બી ખાવા થયા પણ એનું એડ્રેસ તો આપો. તો મનીષભાઈના છોલે ભટુરેનું પહેલી લારીનું નામ છે જય અંબે છોલે ભટુરે. એમનું એડ્રેસ છે SBI બેંકની એક્ઝેક્ટ સામે, હાઈવે રોડના ઉપર જ છે. આ બાજુ જઈએ તો બસ સ્ટેન્ડ અને બજારની વચ્ચે SBI બેંકની એકદમ સામે એક્ઝેક્ટ એમની દુકાન છે. દુકાનનું નામ છે જય અંબે છોલે ભટુરે. જો તમે બાબરમાં આવો છો તો એકવાર જરૂર ટ્રાય કરજો, મસ્ટ રેકમેન્ડ છે. આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. યુટ્યુબમાં જોતા હોય તો, ફેસબુકમાં જોતા હોય તો ફોલો, અને ઇન્સ્ટામાં પણ ફોલો કરી દેજો. નેક્સ્ટ દિવસમાં આવા સેમ વિડીયો હું મૂકતો રહીશ, અને સેમ આવા ફાસ્ટ ફૂડના વિડીયો મૂકતો રહીશ. તો તમે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.